બિલકુલથી દર્શલ ફરીથી આપની પાસે આવી જોડાયેલા રહેજો. સપના આપની પાસે આવીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે અમદાવાદ પહોંચવાના છે. અમદાવાદમાં ખાસ ભવ્ય રોડ શોનું આયોજન કરી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટેની તૈયારીઓ ઘણા દિવસોથી ચાલી રહી હતી. કેવી રીતે ત્યાં આગળ તૈયારીઓ જોવા મળી રહી છે, ખાસ કરીને સુરક્ષાને લઈને શું કંઈ બંદોબસ્ત છે, આ પૂરું આયોજન છે તે કઈ રીતે કરવામાં આવ્યું, કેટલા વાગે પ્રધાનમંત્રી ત્યાં પહોંચશે? ઓપરેશન સિંદૂર જોયું અને એક ખુશી અત્યારે આ રૂટ ઉપર રંગથી જોવા મળી રહી છે. આપ જુઓ કે સમગ્ર જે રૂટ છે એને તિરંગામય કલર આપી દીધો છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર તિરંગા જ તિરંગા દેખાઈ રહ્યા છે. બીજી તરફ 20થી પણ વધુ સ્ટેજ અહીં લગાવવામાં આવ્યા છે અને એ સ્ટેજ ઉપર તમામ જે હોર્ડિંગ્સ છે, જે બેનર છે, એના ઉપર સેનાને સત વંદન, મોદીજીને દેશનું સંપૂર્ણ સમર્થન, આ પ્રકારની જે ટેગલાઇન છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એક ઉત્સાહભેર એક આખો જે માહોલ છે એ બનાવવાનો પ્રયત્ન અને ઘણા સમયથી આ જે તૈયારી છે એ કરવામાં આવી રહી હતી. આ જે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો એ અમદાવાદ એરપોર્ટથી, કારણ કે જે પ્રધાનમંત્રી છે તેઓ અમદાવાદ એરપોર્ટ સાંજે લગભગ 6:30 વાગ્યાની આસપાસ પહોંચશે અને ત્યારબાદ રાજભવન જશે. તો એ જ પ્રકારનો જે આખો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને ન માત્ર તિરંગાથી પરંતુ ફૂલોથી પણ સમગ્ર જે રૂટ છે એને સજાવવામાં આવ્યો છે. આપ જુઓ કે એરપોર્ટ સર્કલ ઉપર જે તિરંગા સર્કલ છે એને પણ અહીં ફૂલોથી સજાવવામાં આવી રહ્યો છે અને જુદી જુદી આ જ પ્રકારની જે તૈયારીઓ છે અહીં કરવામાં આવી રહી છે. ઘણી મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ અહીં હાજર થવાના છે, પ્રધાનમંત્રીનું અભિવાદન પાઠવશે. સાથે સાથે જ જે પ્રધાનમંત્રીને આવકાર છે તો આપવામાં આવશે જ, પરંતુ તેની સાથે કારણ કે અત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જે હાલ વર્તમાન પરિસ્થિતિ છે એને લઈને પ્રધાનમંત્રીની જે સુરક્ષા છે એની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રીની સુરક્ષા કડક કરવામાં આવી અને એ કડક કાર્યવાહી વચ્ચે જે તૈયારી છે પ્રશાસનની એ પણ જોવા મળી રહી છે કે જેમાં BDDSની જે ટીમ છે તે પણ સમગ્ર રૂટની તપાસ તેમણે કરી છે અને જુદી જુદી આ જ પ્રકારની જે સુરક્ષાની ટીમ છે તે તૈનાત છે અને સમગ્ર જે રૂટ છે એના ઉપર એક તરફ તૈયારી પણ જોવા મળી રહી છે, આગમનનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ પ્રધાનમંત્રીની સુરક્ષાની જે વ્યવસ્થાઓ છે તે પણ જોવા મળી રહી છે. બિલકુલથી સપના, જોડાવા માટે માહિતી આપવા બદલ આભાર. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માદરે વતનની આ મુલાકાત ખૂબ જ ખાસ તેમના માટે પણ અને ગુજરાત માટે પણ બનવા જઈ રહી છે, કેમ કે ઓપરેશન સિંદૂર